ઉઠી ગયું માં દીકુ ઉઠી ગયો બહુ લઈને હોઈ ગયું તું ક્યાં બહુ એ હા બે બહુ જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વાહ રે સીતારામ સીતારામ વાહ વાહ રે વાહ હા પોપટ ને ક્યાં પોપટ ઓય હજી બગા હા આવે ચકલી બોલે કેટલી બધી નીંદર આવી વધારે બહુ નીંદર આવી ને તો ચોટી ક્યાં ચોટી વારવી ને ઉઠીને હવે વાવા કરવું ને ક્યાં વાવા કરવું હોય પ્રિયલ ને જો શિવાઈ હા મોબાઈલ લઈને સીધી ઉઠીને તું પ્રિયલ ની વાત જોતી હતી ને ઉઠે ની હોય વાત જોતી હતી રમવું ને બેને રમવું ને હા હાલો બેને જાય હાલો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજે જાજાદીએ જય શ્રી કૃષ્ણ કર્યા કાલે કર્યા હતા ને આજ પાછા આવી ગયા અમે કાલના આવી ગયા એમ તો ઘરે કાલે મારા પપ્પાના ઘરેથી કર્યા હતા ને આજે પાછા આવી ગયા અમારા ઘરે ને પ્રિયલ આજ મોડી ઉઠીને થોડાક મોડા જોઈને બેટ લઈ લીધું કે તું મને ટકામ લગાડે કહું કે મૂકી દે મૂકવું નથી મૂકી દઈશ એવું નહીં આગળ ઓલી ક્યાંક મારે જોઈએ મૂકી દો તળેથી રમવું ને શિવ છે ને કોલો પોપિયો હતો ને કે કોયલો ગોખો પાડી લીધો હતી હવે એ ખાઈ છે ને ત્યાં આગળ ઉઠી બસ જો ને અમે બધા હીરામણ ને કરી લીધા ને થોડું કામે થઈ ગયું ને હવે ઘરમાં બાકી છે બહારનું આજ થઈ ગયું કેમ કે પ્રિયલ જાજી ઘણી સૂતી રહી પ્રિયલ ને નાના ઘરે જવું પ્રિયલ નાના પપ્પાને ઘરે જવું શ્યામ પાસે જવું ના પાડે જોયું હોય તો ત્યાં આખો દી શ્યામ પાસે રહેતી ને હવે ના પાડે ઊભી રહેતું જય શ્રી કૃષ્ણ કર દે જય શ્રી કૃષ્ણ કરી ઉઠીને તમે નતા ને જય શ્રી કૃષ્ણ હાલો પાછું કરી દયો લાવ પકડો જય શ્રી કૃષ્ણ કર લાઈ પકડું માં દીકો દે જય શ્રી કૃષ્ણ કરી દીધું ઉઠીને કા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના મારે થઈ ગઈ કસરત ગાજર ગોડવા ગયો તો ગાજર ગોડતા ગોડતા ફોન આવ્યો વર્ધીનો તે આ તો પાડી દીધી જાવું તો એને 11 વાગે પછી ગાજર ગોડીને કુંડામાં ધોઈ નાખ્યા પેલા પછી એમાં પલાળ્યા ને પછી રિક્ષાએ જોવા ગયો પાસેથી નીકળ્યો હતો તો રિક્ષામાં પંચર એક વર્ધીનો ફોન આવ્યો ને હા પાડી દીધી આમાં છે પંચર પછી ફટાફટ એવો ને એવો ગયો હમણાં ચડાવીને તો એ ઓલા ટાયરમાં પંચર કરાવે ને પછી એ ટાયર પાછું ચડાવ્યું હમણાં જો ઘરે પૂગ્યો તો દક્ષાને કહું હાલો હવે વિડીયો ચાલુ કરી લઈએ નકર બરોબર ટાઈમે જો ફોન આવ્યો તો વળી ના પાડવું પડે લઈ લે મીઠો મીઠો છે લઈ લે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ લઈ લે અને હવારમાં ખાવાની જ કઈ ન પડી હોય નાસ્તો ન હાલે નાસ્તો ન હાલે ન્યા તો ખાઈ લેતી રોટલી એમ કે માસા ખીજા તે ખાઈ લે બે ઇન્સાની મને એને જ ખાવું નથી એના વાહ જો દક્ષાએ ઉભા વરાઈ દીધા એટલે ન વારવા દીધી ભાગા ભાગે ગેટ લઈને આમથી આમ ને આમથી આમ જત તે દક્ષાએ માથામાં ખાલી દાંતીઓ ફેરવી દીધો ચોટી ન વારવા દીધી ને રબર નાખ દે કાલથી ઉપાધિ એક તમે કામ કાલથી હવે એક કામ ઓછું થઈ ગયું એક વર્ષ સુધી કાલથી ચોટી એક કામ ઓછું 6-7 મહિના તા થઈ જાય નહીં ચોટી પાછી ચોટીની વાત ના જોતા ચોટી તો એક વર્ષથી પછી આવશે એટલું બધું થઈ જાય 6 મહિના પછી દાંતિયો ફેરવવાનો રહે પણ તમારે રબર પિન બટરફ્લાય ઈ બધું એક હવા વર્ષ પછી જરૂર પડશે મહિનો દી તો મને દાંતિયાની જરૂર નહીં પડે હા
હવે કાલના ખેલ ત્યાં જોવાના જવું હે અહીંયા વાવા પહેરીને હાલતા હા જો પ્રિયંકા. એ કઈક હાલતા કાલના પ્રિયલ ખેલના જોવાના હે હવે શું કરે. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો હું રસોઈ કરવા બેસી ગઈ. આપણે બતાવ્યું કિરણના વિડીયોમાં કે આપણે ભાજી સુધારીએ તો જે મેં ભાજીનું શાક બનાવ્યું આજ તાંજરિયાની ભાજી. લાલ હા, પાંજરીયો લાલ તાંજરિયો એટલે ઓલો હાવ લાલ ને દેશી લાલ દેશી. આવે ઈ મીઠો ડાંગરી થાય. લાલ આવે ઈ મીઠો થયા. એને આપણે બાજરાના રોટલા કરી નાખશે. અને દક્ષાને કીધું કે તું શાક કરી નાખ એટલે ખાઈ પી નાખશે. બાજરાના રોટલા ને ભાજીમાં સુરીને. ઓ આજે મસ્ત મજાની ભાજી હે ને એના પેલો રોટલો ચોરીને મજા આવે ભાજી ખાવાની. કેની કહેવાય ખબર છે? વિદુરની ભાજી ન કહીએ? વિદુરની ઈ ન હા. સાંભળું કોઈ દી. આપણે વિદુરની પેલા ભાજી ખાધી છે ખંડ ખેતરમાં માય આપણે બતાવી હતી કેટલી જાતની ભાજી હતી. કેટલી જાતની આવે. અત્યારે ઓછી મળે હવે મળશે. હા જાય જો તારે ભાજી ખાવી ને પ્રિયલને ખાવી? સીંગમાં ખાય ટમેટા. જો ઓલી ટમેટું ખાઈ લે. હા કેવું છે ટમેટું? મીઠું છે? બેયને હાલે. જો માં શાકે ચડે ને રોટલા થતા જાય ને હું કરવા બે ગઈ છાસ ને પ્રિયલ જઈ ભૂ પીવે ને હોવું તો નથી. જો આ થોડુંક ધોઈરું ને ઠંડા કરે ને તું આગળ રાડું નાખતી હતી તો જો આપડે પાર્સલ લાવ્યું. મને ખબર નથી હું છે ખોલી લઈએ હમણાં જ થોડીક વાર પહેલા આવ્યું. ખબર હોય અમે ઓર્ડર કર્યું હતું હા હું અહીંયા તો હતી ને. પિયર હતી હા હું હતી નહીં. હાલે આવી ગયો. પાર્સલ ખોલવા તો એવા આખું દક્ષાને દીધું કે પાર્સલ ખોલવાની હે લેડીઝ ને બહુ મજા આવે કે એમાં શું હોય છે. જો આપણે ખોલીએ જો પ્રિયલ એવી એટલે મને ખોલવા. તો ખબર છે મેં ઓર્ડર કર્યું હોય તે દક્ષાને ખબર નથી એટલે એને કીધું કે તું ખોલીને જોઈ લે શું છે. ખોલીએ જોઈએ હું હોય તારે જોવું. હા લે પિયર ઉતાવળી થઈ લે હાલે તું સેલો ટેપ ચોટાડી લે લે. કઈક છે તો ખરી બોક્સ નીકળું મોટું બધું કઈક. ઓ અહીં ચોટાડ દે અહીં મારા પગમાં ચોટાડ દે. જો ઉખેર ઉખેર ફ્લિપકાર્ટમાંથી ઉખેર. આપણે મંગાવ્યું હા છે તો ફ્લિપકાર્ટ તો બહુ ઓલું છે. ઓ તો ખરી કઈક. ઓ જો આપણા ગ્રેનારોના માઇક હા ઈ કેતા હતા કરવાનું તો પાછો ભૂલી ગઈ હું તમને પૂછતા કે મગાવ્યું કે નહીં કે તો જો ઓર્ડર આપડા કર્યો ત્યારે દક્ષાને ખબર નહોતી. ગ્રેનારોના આપણે માઇક મંગાવ્યા. આપણી પાસે જે પેલા હતા ને એ ગ્રેનારો જ હતા. લાવો હા ઈ આપું ખોખું આપું હાલે ખોખું જોતો હાલે તો એ જો ખોખા જોતા હોય એ ખોખાથી રમે તો જો ઓલું બોક્સ આપણે હતું એમાં માઇક તો બધા બરાબર જ હતા ને આપણે પિન બગડી ગઈ હતી તો હવે જા નવે નવા આપણે પાછા મંગાવ્યા. ખર્ચો કરી નાખ્યો આજે. બે માઇક આપડા કેમ કે એક અહીં ઉભું હોય ને એક વાં ઉભું હોય. એક માઇક વાળું પણ આવે ને કાયમ વાત તો કરતા એક માઇક હતા વાળું આવે પણ આપણે બે જણા આપણે હોય એને પેલા હતું ને એ જે આ છે ગ્રેનારો નું જ હતું. હા ઈ જ હતું. આ એ બે માઇક વાળા જ હતા. એ અત્યારે આપણે ચાલુ જ છે. બે માઇક વાળા જ આપણે માઇક લઈએ કારણ કે એક માઇક વાળું આવે ને એ લઈએ તો એ આવે થોડુંક સસ્તું આના કરતા પણ પછી એક જણો જ એમાં શૂટ કરી શકે પછી બીજું જણું આઘું હોય ને તો એનો અવાજ ન આવે. ન આવે હા, એટલે એટલે વળી એને માઇક દેવા જવું પડે એટલે આપણે પ્રોબ્લેમ ન થાય એટલે આપણે પેલાથી બે માઇક વાળા જ વાપરીએ. કા બાજુ મારે શૂટ કે ચાલુ કર્યા ને હા ત્યારે આ મંગાવ્યા હતા. ત્યારે આ મંગાવ્યા હતા. આ આપણે આવ્યા હતા લગભગ 2500 આસપાસ 2500 નું ને આ વખતે આ મંગાવ્યા ને એ આપણે આવ્યા 1700 રૂપિયા. બરાબર. એમાં બેમાં ફેર કઈ નથી. આ માઇક છે ને એમાં આઈફોન ની એક પિન આવી હતી ભેગી. બરાબર. આઈફોન માં વાપરવું હોય તો એના માટે એક અલગ પિન આવે ને આ આપણે મંગાવ્યા ને એ આઈફોન માટે નથી આપણા સાદા ફોન માટે છે. એ પણ આપણે Android માટે. ચાર્જિંગ પણ કરવાના જો આપણે આ ચાર્જિંગ ચાર્જિંગ ની પિન આપણા આ માઇક માં ખાલી એક રિસીવર બગડી ગયું હતું. ફોન માં આપણે જે ચડાવીએ ને એ રિસીવર ખરાબ થઈ ગયું હતું એટલે માઇક કનેક્ટ નહોતા થતા. જો આ એકલો રિસીવર મળતું નથી. ઘણા ન ખબર હોય અહીંથી ફીન ચડાવી ના આપણે એડપ્ટર માં ચડાવી દેવાનું. આપણો મોબાઈલ નો જે હોય ને ચાર્જર એમાં ચડાવી દેવાનું એટલે થઈ જાય માઇક ચાર્જ. બધું ચાર્જ કરવું માઇક પડે. તો બગડી જ ગયા આપણો રિસીવર નતા આવતું પણ
મોકે હે ને કિરણ ને જો અહીંયા આવવાનું હતું એટલે મેં કિરણ ને કીધું કે તું અહીંયા આવે તો થોડોક લાભ અમારે લેવો જોઈએ ને. નહીંતર અમારે આપણા વિડીયો બંધ રહેવાના હતા. તમે જે માઇક વાપરો ને મારી પિન છે તમે રાખજો ને આ મને આપી દેજો. એને ફાયદો કરવો હવે જો કાંઈ વાંધો નહીં. બેનને જોતું હોય તો ભાઈ થોડો ના પાડે. બેન પાસેથી કઈ લેવાય નહીં, બેનને દેવાય. હા ઈ જોતું હોય બધું દઈ દેવાનું. બેન કહે કે મારે આ જોઈએ તો આપી દેવાનું. બરોબર શિવું? નવું લેતા જાવ એ તો આપણે અમે નવું મંગાવી લેવું. ભાઈ ભાઈ છે કે મારે છે ને ખાલી શોર્ટ વિડિયોમાં જરૂર હોય એટલે મારે તો હાલે. હા કિરણ છે ને પેલા એન્ડ્રોઈડ ફોન હતો ને ત્યારે માઇક વાપરતી. હવે એ ઓલામાં આપણે આઈફોન નું લઈ લીધો ને એટલે એમાં માઇક ની જરૂર ન પડે, કારણ કે એમાં ફોન ની અંદર જ એવું રિસીવર મૂકેલું આવે, તેમાં mic ની જરૂર ન પડે. શોમાં કઈક છે પણ આપણો આ ફોન છે ને જોઈ ફોન એમાં ને માઇક ની દોઈ જરૂર પડે, કારણ કે આના રિસીવર એટલા હેવી ન હોય. જોઈ માં ફોન ને દોઈ આગળ વેલો ગમે હવે ઈ ફોન જ પછી આપણે લેવાનો રહે એટલે માઇક ની પ્રોબ્લેમ તમારે નીકળી જાય. વેલા વેલા તમે ઈ ફોન લઈ લો એટલે પછી તમારી માઇક ની ઉપર વળી જાય. ફોન તો આવતો આવી છે આવશે પછી આવશે ધીરે ધીરે વેલા મોડા, ધીરે ધીરે બધું આગળ વધીશું આપણે. અત્યારે તો આપણે મંગાવી લીધું. હવે આમાં આપણે કામ કરવાનું છે. અત્યારે તો આ ચાલુ છે એટલે આપણે આમાં કામ કિરણ ચાલુ માઇક હતા ને એ આવી કીધું કે તારા માઇક અમને યુઝ કરવા દે, એટલે રિસીવર એનું એને પાછા માઇક અમારા એ રીતના. એને પાછા હમણાં અહીંયા આવે એટલે શોર્ટ વિડીયો બંધ હોય એટલે જરૂર ન હોય, બાકી તો એટલે એની જરૂર હોય ને. આપણે તો એ વિડીયો જેટલા શૂટ કર્યા ને એ બધાય આપણે કિરણ નું રિસીવર લઈ ને આપણા માઇક એમ કનેક્ટ કરી ને આપણા અત્યાર સુધી કામ લોડવું. પછી આપણે ઓર્ડર કરી દીધો તો કે કિરણ જાય ને પેલા આપણા માઇક આવી જાય તો આપણો વિડીયો કે નહીં આવી ગયા. એના વિડીયો બંધ રહે. મેં એન્ડ્રોઈડ ફોનમાં જ માઇક લગાવીને વિડિયો ઉતાર્યા. તો પછી તો હજી અમારે તો વરસથી એ નથી થયું. મેં 8 વર્ષ એમાં ઉતાર્યા. મારે છે ને 6 મહિનાથી જ બસ આ ફોનમાં જો અટાણ વિડીયો એડિટ જ કરતી હતી. આ ફોનમાં 6 મહિનાથી હું ઉતારું. દિવાળી પહેલા લીધો તો, બાકી તો મેં 8 વર્ષથી અટાણ સુધી હું ઈ જ કરતી. એટલે ધીરે ધીરે બધું આમ આવી આગળ ને એમાં જ મજા છે. એમાં જ મજા છે. ભેગું થઈ કઈ ખાઈ ન લે. એટલે હવે આવતીકાલથી આપણે આપણા નવા માઇક આરે વિડીયો શૂટ કરીશું. કિરણબેન ના શોર્ટ વિડીયો બંધ છે ને અહીંયા આવ્યો ને એટલે ત્યાં બંધ થઈ ગયા શોર્ટ વિડીયો, એટલે આપણે એની પિન નો લાભ લઈ લીધો. પણ એક છે કે આ ગ્રેનારો ના માઇક છે ને એનું રિઝલ્ટ બહુ સારું છે. હા સારું છે. વધારે બે પડતા માઇક આવે. આમ તો માઇક તો ઘણાયમાં બીજામાં ડિજિટેક નું એક આવે, એમાં બે માઇક આવતા ઈ છે, પણ વધારે પસંદગી આપણી પહેલેથી ગ્રેનારો ની, એટલે આપણે ગ્રેનારો ના માઇક જ પાછા મંગાવ્યા. તો આપણે કિંમત કહી દીધી. 1700 રૂપિયાનો ખર્ચો થયો. ખર્ચો એટલો કર્યો કારણ કે માઇક બગડે એટલે પછી ખર્ચો તો કરવો જ પડે. એના વગર શૂટ કરવાનો મજા ન આવે. અવાજ ક્લીન ન આવે તો તમને સાંભળવાની મજા ન આવે. હા દીકુ એમ ન કરાય. ઘરે ને ઘરે તો હાલે, પણ બહારના વિડીયો છે ને માઇક વગર શૂટ ન થાય. રિયલ જો અમારે ખોખાથી એમ ન કરાય. ના પાડતી જાય એને દે બેન ને દે જો દે. તો હાલો બસ જો બપોરા હમણાં તૈયાર થઈ જાય એટલે બપોરા કરવા બેસી જઈએ. ને પીયું બધાને બાય બાય કરી દો. બાય બાય કર. બાય જો. હાલો બસ જો આજના વિડીયોમાં આપણે એટલું જ રાખીએ. પ્રિયના વાળ કાલે પ્રિયના વાળ કટ કરવાના છે. એમાં વિડીયોમાં આવી જજો. બધા આવી જજો જોવા. કે ગટો જોવા આવી જજો. ઈ ટીટોડી આવી ને બાર ત્યાં નજર પડે છે. ટીટોડી છે હા. પ્રિયન ગટો કરાવો ના પાડે. તો જો બસ આજનો વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. શું કરવાનું? હર હર મહાદેવ. શું કરવાનું? લાઈક કરો. કહી દે એકવાર કહી દે. શું લાઈક કરીને વિડીયો જોઈને શું કરવાનું? ખાવું ભૂખ લાગી ગઈ. પછી સુઈ જવાનું ને. હા સુઈ જવાનું.